हेलो एवरीवन, गुड मॉर्निंग, सीताराम बधाईने। केम छो बधा? जो के मजामां जशो। अमे पण मजामां छीए अने वागी गया छे सवाરના 10 અને આપણે બ્લોગની શરૂઆત કરી છે। વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે અને નેત્રીબેન પણ જો તૈયાર થઈ ગયા છે। નેત્રીબેન સ્કૂલે જવા માટે તૈયાર થઈને ઊભા છે। હજી ધોમ વરસાદ આવે છે। જો વરસાદ ચાલુ છે પણ નેત્રીબેનને ચાલુ વરસાદમાં મૂકવા કેમ જવા? એટલે થોડીક વાર રાહ જો હવે દીકરા, થોડીક વાર વરસાદ રહે ને પછી મૂકી દેતા પપ્પા હો। અને બસ જો કામ તો આજ બધું એમને પડ્યું। રેનકોટ પહેરીને જવું છે? હા તો રેનકોટ પહેરી, હા તો રેનકોટ પહેરી દો વાહ। અને વરસાદ તો ચાલુ છે એટલે ગીતાબેનનું કંઈ નક્કી નથી, વરસાદ રહે તો આવશે। હા હું મૂકી જાઉં, હાલો હું મૂકી જાઉં। બસ તો હમણાં આવું જ શીખી તું, મમ્મી તું મૂકી જા, તું તેડી જા, ક્યાં નહીં? 2, 3, 4 સ્ટાર્ટ। ઓહો હો 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 હો, વેરી ગુડ વેરી ગુડ। પાછું કર। ઓહો હો 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 હો, ચીભડા અને આ સ્પ્રાઉટ મેં મૂકી દીધા છે પાણી નીતરવા। અને આ લોટો એક રસ છે જે મારે ડેઈલી હોય જ। અને પછી આ બધું લઈ આવ્યા, ખારેક ને દાડો અમને કેળા ને એવું બધું લઈ આવ્યા। નેત્રીબેન માટે કેરી તો અમારે રાખવી જ પડે કારણ કે એને કેરી વગર હાલતું નથી। અને બસ હજી તો મને કંઈ ભૂખ જેવું છે નહીં એટલે હું તો જ્યાં સુધી ખેંચે ત્યાં સુધી ખેંચીશ, તો રહેજો કન્ટિન્યુ। સવા દોઢની વચ્ચે તો મેં રસ લઈ લીધો છે કારણ કે આજે મને ભૂખ લાગી છે, તો મેં આ જો એક લોટો એક શેરડીનો રસ લઈ લીધો છે। ભૂખ લાગે તો લેવાનું, ન ભૂખ લાગે ત્યાં સુધી રહેવાનું નિર્જળા, જ્યારે ભૂખ લાગે ત્યારે લઈ લેવાનું। હા જો અત્યારે 2:45 વાગી ગયા છે અને નેત્રીને રોટલી ખાવી હતી તો એના માટે 2 રોટલી કરી અને હવે એને સુડાવીશ। અને આ કેરી સુધારીને હું ખાઈ લઉં એક કેરી, નેત્રી હાટું સુધારી દીધી, એને ન ખાધી। અને એક લોટો એક રસ પીધો 1 વાગે અને અત્યારે જો આ કેરી ખાઉં છું। પછી હોઈ જાય મારી દીકરી બે, પછી ઉઠીને મળશું। તું ગામમાં જઈશ તો તું એ પલટી જઈશ, હે દીકા? હે છત્રી લઈને જઈશ કે રેનકોટ પહેરીને જઈશ? છત્રી લઈને જઈશ એ વાત સાચી, છત્રી માથે ઉઠી લે એટલે માથું ભીનું ન થાય। કા માથું ભીનું થઈ જાય। નહીં તો આપણું માથું ભીનું થઈ જાય તો પછી શું થાય? માથું ભીનું થાય તો તાવ આવે, પછી શું થાય? શરદી થાય। અરે વાહ, મારો દીકરાને તો બધી ખબર પડે હે। પણ ઈ ખબર ન પડે કે ચોમાસામાં આઈસ્ક્રીમ ન ખવાય? કા ઈ ખબર ન પડે મારા દીકરાને આઈસ્ક્રીમ ખાવી હોય, કોન ખાવું હોય ચોમાસામાં? બેન જો અત્યારે ઉઠીને બાના ઘરનું બેન કર્યું, 2 દી તો માન ખાલી છે। બસ જો આ લીધું છે અને ઠંડો ઠંડો પવન આવે છે ને વાતાવરણ મસ્ત થઈ ગયું છે। પણ થોડીક વાર વરસાદ થઈએ તો સારું ફૂલી જાય બાના ઘરે, કાંઈ સાડા 11 વાગી ગયા અને અમે આવ્યા મારા મમ્મીના ઘરેથી અને મેં તો ત્યાં જમી લીધું। નેત્રી અને એના પપ્પાએ અહીંયા પાઉંભાજી લઈ આવ્યા હતા તૈયાર। અને બસ પછી જો નેત્રીએ કોન ખાધું ને કેન્ડી ખાધી ને પછી ગયા રસ પીવા, તો રસ કાંઈ મળ્યો નહીં, વરસાદ હતો એટલે રસના નીચોડા બંધ થઈ ગયા હતા। અને મેં બસ જો અત્યારે આવીને ગોળવાળું લીંબુવાળું શરબત કર્યું છે, લીંબુ ને ગોળ ને નાખીને આ 2 ગ્લાસ પી જઈશ તો હવે સવારે મળશું। તો એનીમા વિશે બહુ બધા પ્રશ્નો આવે છે કે એનીમા શું છે, એનીમા કેવી રીતના લેવાય,
તો જે નવા સબસ્ક્રાઈબર છે એ લોકોને ખ્યાલ નથી, જૂના છે એને તો ખ્યાલ છે. તો મેં કીધું પહેલાં એનીમા વિશે આપણે ચર્ચા કરી લઈએ, પછી આપણે આગળ પ્રશ્નોના જવાબ દઈએ. તો આ છે એનીમા પોટ. એનીમાનો આવો ડબ્બો આવે પ્લાસ્ટિકનો, એમાં તમારે પાણીનો ભરી લેવાનો છે અને ટોયલેટમાં 5 ફૂટ અદ્ધર ટાંગી દેવાનો છે. જો અહીંયા આપણે ખીલી લગાડવાનું પણ લોક આવે છે, હોલ આવે છે. ખીલીમાં આપણે આવી રીતના ઉપર છે, માનો કે અહીંયા આપણે બેઠા છીએ તો આટલો આપણે 5 ફૂટ અદ્ધર ટીંગાડી દેવાનો છે. પછી આ પાતળીયામાં નળી આવે છે ને એમાં આ વાલ આવે છે, એટલે આ વાલ ખોલી અને અહીંયાથી થોડું પાણી કાઢી નાખવાનું એટલે એર નીકળી જાય. અને પછી આ જ નળી છે, આ નળી આપણે મળદ્વારમાં આટલી ઇન્ટર કરી દેવાની, 3 ઇંચ 4 ઇંચ જેટલી મળદ્વારમાં ઇન્ટર કરી દેવાની. અને પછી આ વાલ તમે ખોલી નાખશો ને એટલે આમાંથી પાણી ધીમે ધીમે તમારા આંતરડામાં ચડશે. માનો કે આટલી ઊંચાઈ ઉપર છે એટલે ફોર્સથી પાણી આવે એટલે પાણી તમારા આંતરડામાં ચડશે. જેટલું પાણી ચડે એટલું ચડવા દેવાનું. પછી તમને એમ લાગે કે પ્રેશર આવ્યું છે એટલે નળી કાઢી લોક બંધ કરી અને આપણે ટોયલેટમાં જઈ આવવાનું છે. આ છે એનીમા. અને આમાં સાદું પાણી જ ભરવાનું છે, કોઈ પણ દવા કે ગરમ પાણી કે કાંઈ પણ નાખવાનું નથી. આપણે સાદું જે નળમાં પાણી આવે છે એ જ પાણીનો ભરવાનો છે. માનો કે તમારે અહીંયા સુધીનો ડબ્બો ખાલી થયો, અહીંયા સુધી ગયું અને તમને પ્રેશર આવ્યું તો એ તમારે લોક બંધ કરી અને ટોયલેટમાં જઈ આવવાનું. પછી આટલું પાણી બાકી છે તો પાછી બીજી વાર નળી ચડાવવાની. એવી રીતના તમારે એનીમાં સવારે કરવાનું છે અને રાત્રે સૂતા પહેલાં કરવાનું છે. બપોરે પણ કરી શકો છો, એનીમામાં કોઈ નુકસાન નથી. એટલે સવાર બપોર સાંજ 3 ટાઈમ પણ કરી શકો છો, પણ શરૂઆતમાં 2 ટાઈમ કમ્પલસરી રાખજો. તો આ છે એનીમા પોટ. એ ખાસ જણાવી દઉં કે આમાં છે ને આવી પણ 2 પાઇપ આવે છે, આ જાડી પાઇપ પણ આવે છે, પણ આપણે આનો ઉપયોગ કરવાનો નથી કારણ કે આ એકદમ જાડી છે અને આપણે મળદ્વારમાં લાગે અને લોહી નીકળવાની પણ શક્યતા રહે. એટલે આપણે આ છે ને એકદમ પાતળી નળી આવે છે એટલે આપણે આ નળી જ યુઝ કરવાની છે, આ જાડી નળી યુઝ કરવાની નથી. બરાબર. પ્રશ્ન છે કે હેલો દીદી, હું કાજલ ચૌહાણ, ગ્રીન જ્યુસમાં સરગવાના પાન ન હોય તો ચાલે? હું દાડમ તો નાખું છું તેમાં અડધું અને મને પ્રેશર નથી આવતું તો આખું દાડમ નાખી શકું? અને હું ડાયટ ફોલો કરું છું એટલે 6 દિવસ થયા છે. તો કાજલબેન, તમે સરગવાના પાન ન હોય તો પણ ચાલે એવું જરૂરી નથી. અમુક જે પણ પાન, એકલા પાલકના પાન ઘણીવાર એવું થાય કે આપણે પાંદડા બધા ન મળે એટલે એવું ફરજિયાત નથી. તમે સરગવાના પાન ન નાખો તો પણ ચાલે, એટલે એ ચિંતા તમે જરાય કરતા નહીં. જેટલા પાન મળે, પાલક છે, કોથમરી છે, લીમડો છે, મીઠો, જેટલા પાન મળે એટલા પાનનું જ્યુસ કરી અને એમાં અડધો દાડમ નાખી દેવાનું છે. નાનું હોય તો, મોટું હોય તો અડધું નહીં નાખતા. અને પ્રેશર ન આવે તો એ ચિંતા ન કરતા. દાડમ છે એ અંદર એનું કામ કરે જ છે એટલે ટેન્શન લેતા જ નહીં. વેઇટ લોસ તો તમારો થશે જ. તો હું આખું દાડમ નહીં નાખવાનું, આખું દાડમ ન નાખતા, અડધું જ નાખવાનું. અને એ પણ નાનું હોય તો જ. મોટું હોય તો અડધુંય નહીં નાખવાનું, અડધામાંય થોડુંક ઓછું રાખવાનું મોટું હોય તો. એ કાજલબેન કહે છે કે સરસ સમજાવો છો, તમારા વિડીયો હું રોજ જોઉં છું એટલે તો તમારું જોઈને મેં ચાલુ કર્યું છે અને મને બહુ મજા આવે છે આ ડાયટ કરવાની. તો તમારો પણ આભાર કાજલબેન. આ ડાયટ ફોલો કરશો એટલે મજા જ આવશે તમને, પછી એમ જ નહીં થાય કે આ ડાયટ મૂકું, છોડો. અને દીદી, આ ડાયટ કરવાથી વેઇટ લોસ થાય છે? મારો 2 કિલો ઉતર્યો છે દીદી, મારો 6 દિવસ થયા છે. તો ખૂબ સારું કહેવાય, 6 દિવસમાં તમારો 2 કિલો ઉતરી ગયો છે, તો બહુ સારી વાત છે. કે છે કે એનીમાં પણ હું સવારે અને રાત્રે લઉં છું 2 ટાઈમ, તો એ પણ સારી વાત છે. એનીમાં 2 ટાઈમ કરજો. પછી કાજલબેન કહે છે કે મારો વજન 57 છે તો મારે 50 કરવો છે, તો મહિના દીમાં થઈ જશે ને? હા, તમે જ કહો છો કે 6 દિવસમાં તમારું 2 કિલો ઉતર્યું છે, તો વિચાર કરો મહિનામાં કેટલું ઉતરશે. મારું મહિનામાં 8 કિલો ઉતર્યું હતું. એટલે તમે કદાચ કોઈ ચીટિંગ કરો ને રાત્રે તો એ 5 કિલો તો ઉતરે જ છે, પણ તમે સ્ટ્રિક્ટલી કરો ને તો મહિનામાં 7 કિલો પણ ઉતરી શકે અને 8 કિલો પણ ઉતરી શકે. એટલે તમારું તો 2 કિલો ઉતરી ગયું છે 6 દિવસમાં. તમે કહો છો કે તમને ડાયટ કરવાની મજા આવે છે. આમ નીનામ અરવિંદ એવું આઈડી છે ને, કે છે કે પલાળેલા વટાણા ખવાય? તો મેં તો પલાળેલા વટાણા ક્યારેય ખાધા નથી, લીલા વટાણા ખાધા છે. લીલા કાચા વટાણા હું ખાઉં. જ્યારે શિયાળો હોય ને ત્યારે બહુ સરસ આવે બધું શાકભાજી, ફ્લાવર છે, કાચા વટાણા છે, ગાજર છે, આ બધું હું કાચું ખાઉં. કાચા વટાણા એમાં નૈત્રી પણ ખાય કાચા વટાણા, એને બહુ ભાવે લીલા. જે કૂણા કૂણા વટાણા હોય ને એ અમે થાળીમાં લઈને બેસીએ. શિયાળામાં બહુ મજા આવે આ ડાયટ કરવાની.
પછી આશાબેન ગોહિલ કાલેની કોમેન્ટ હતી કે મેં આ સિસ્ટમ કર્યો તો એનો વેટ લોસ ઘણો બધો થઈ ગયો છે, ને પછી બધા એવું કહેતા હતા કે ડોસી જેવી થઈ ગઈ છે, એટલે એણે વળી પાછું ખાવાનું ચાલુ કર્યું અને કહેતા હતા કે મારા રોગ પણ ઘણા બધા ગયા છે. તો આશાબેન કહે છે કે મારે વારે વારે બાથરૂમ જવું પડતું હતું, પગનો દુખાવો હતો, 2 ટાઈમ જમતી, પછી પાછું વજન વધી ગયું ને પાછી આ સિસ્ટમ ચાલુ બંધ કરું છું. તો આશાબેન તમારા બધા જ દુખાવા પગના જતા રહ્યા છે, વારે વારે તમને બાથરૂમ જવું પડતું હતું, એમાં પણ તમને ફાયદો થયો છે. તો હું તો એમ કહીશ કે તમે આ સિસ્ટમ ચાલુ રાખો, કારણ કે ભલે આપણે વેટ લોસ, મને પણ જો બધા એવું કહેતા, જ્યારે હું 75 કિલોની હતી ને ત્યારથી એકદમ જેણે મને જોઈને 45 કિલોમાં, એટલે બધા એવું જ કહેતા હતા કે અરે આ છોકરીએ શું કર્યું, આ તને શું થઈ ગયું, કંઈ બીમાર છો, આમ છે તેમ છે, એવા કેટલા પ્રશ્નો જેણે પહેલી વાર જોવે એના મગજમાં થતા હતા. પણ પછી હું તો આકાને ખાણ સાંભળીને આકાને કાઢી નાખું. અને હજી ઘણા કહેવાવાળા કહે છે પણ મને મજા આવે છે, એટલે મેં આ સિસ્ટમ ચાલુ રાખી છે. આપણે આપણું જોવાનું હોય ને આપણા શરીરનું જોવાનું હોય. અને લોકો તો શું છે કે એ તો કહેવાના જ છે, એટલે આપણે એનું સાંભળીને કંઈ નહીં ઓલું કરવાનું. પણ જો તમને ખાધા વગર ન હાલે તો રાત્રે એક ટાઈમ તો તમે આમાં ખાઈ શકો છો. એટલે હું તો એમ કહું છું કે આ સિસ્ટમ ચાલુ રાખો ને રાત્રે જે ઈચ્છા થાય એ ખાઈ લ્યો મારી જેથી કરીને તમને આ પ્રોબ્લેમ પણ પાછા ન આવે અને તમારું વેઇટ પણ કંટ્રોલમાં રહે. પછી ચંદ્રિકાબેન કહે છે કે જાગૃતિબેન ઓમ નમઃ શિવાય, મને સરગવાના પાનનું ગ્રીન જ્યુસ ફાવે છે, તો તે લઈ શકાય તો કહેજો ને. તો ચંદ્રિકાબેન સરગવાના પાન તમે ગ્રીન જ્યુસમાં નાખી શકો, પણ થોડી ક્વોન્ટિટીમાં નાખવાના છે. એટલે તમે પાલક, કોથમરી, મીઠો લીમડો આ બધું નાખ્યું હોય ને એમાં તમે આટલાક સરગવાના પાન નાખી દેજો. પછી એથી વધારે ન નાખતા સરગવાના પાન. હા, તમે નાખી શકો ગ્રીન જ્યુસમાં સરગવાના પાન નાખી શકો, પણ થોડા નાખવાના. જેઓની ક્વોન્ટિટીની જગ્યાએ આની ક્વોન્ટિટી આપણે ઓછી રાખવાની છે. એ સ્વીઝી કરીને આઈડી છે કે દીદી હું સવારમાં એનીમાં 3 ટાઈમ કરું છું, પણ રાત્રે હું એક જ વાર એનીમાં લઉં છું, તો ચાલશે? જરા કહેજો ને, કારણ કે મારું સવારમાં જ પેટ સાફ થઈ જાય છે. હા ઓકે, સવારમાં તમે 3 વાર એનીમાં કરી લીધું છે, પછી રાત્રે તમે એક ટાઈમ કરો તો પણ ચાલે, જરૂર ન લાગતી હોય તો કાંઈ વાંધો નહીં. અને તમને એવું લાગે કે હજી તમને પેટમાં કચરો છે તો પાછું લઈ લેવાનું, બીજી વાર પાછું નળી ચડાવી દેવાની, એટલે એમાં કાંઈ પ્રોબ્લેમ નથી, કાંઈ વાંધો નહીં, ચાલશે. પછી નીમા અરવિંદ આઈડી છે, હરસ મસા હોય તો એનીમાં લેવાય દીદી, જવાબ જરૂરથી આપજો. મારા મમ્મીને હરસ મસા છે અને તમારી ડાયટ ફોલો કરે છે. તો તમે છે ને હરસ મસા છે એટલે તમારે ટ્રાય કરજો, જો એનીમાં તમે લઈ શકો તો વધારે સારું છે, તમને એમાંય ફાયદો થશે. તો એમાં શું કરવાનું તમારે કે આ નળી છે ને આમાં તમારે ઓઇલ લગાવી દેવાનું, અને મળદ્વારમાં પણ થોડુંક આંગળીથી આમ ઓઇલ ફરતી કોઈ લગાવી દેવાનું. ઓઇલ તમે કોઈ પણ લગાવી શકો, એટલે આમાં લગાવી અને ધીરે ધીરે એન્ટર કરજો, જેથી કરીને તમને કંઈ પ્રોબ્લેમ ન થાય. બાકી તમે લઈ શકો, જો તમે લેવાતું હોય તમારાથી તો લેજો એનીમાં, અને આટલી નળી એન્ટર કરવાની છે, પણ ઓઇલ પહેલાં ઓઇલ લગાડજો અને મળદ્વારમાં પણ જરાક ઓઇલ લગાવી દેજો, એટલે ઇઝીલી એન્ટર થઈ જશે નળી, તમને તકલીફ નહીં થાય. શુભ વાડોદરી આઈડી છે ને કે છે કે રિમ્પલ પટેલ વડોદરાથી, મારે થાઇરોઇડ છે તો મારે સવારે ભૂખ્યા પેટે ગોળી લેવાની હોય છે, તો મારે સવારમાં થોડું પાણી તો લેવું જ પડે, તો નિર્જળામાં ચાલે દીદી કહેજો ને. અચ્છા, તો તમારે ભૂખ્યા પેટે ગોળી લેવાની હોય છે એવું છે, તો તમે એમ કરજો કે માનો કે તમે 6 વાગે ઉઠ્યા, 6 વાગે તમે ઉઠી ગયા, ત્યાં એનીમાં તમે લઈ લીધું, પછી તમારે નિર્જળા 2 કલાક થયા, 8 વાગ્યા સુધી તમે નિર્જળા કરી શક્યા, અને પછી તમને ભૂખ લાગી, તો તમારે કરવાનું એવી રીતના, પહેલાં ગોળી લઈ લેજો, અથવા તો પહેલાં તમે જ્યુસ લઈ લેજો, જ્યુસ લઈને તરત જ તમે ગોળી લઈ લેજો, એટલે તમને વાંધો નહીં આવે. દિશાબેન પારેખ કહે છે કે બ્રેકફાસ્ટમાં શું લેવાનું મોર્નિંગમાં? તો દિશાબેન, બ્રેકફાસ્ટમાં તો આપણે મોર્નિંગમાં કાંઈ જ લેવાનું નથી, જેટલા કરી શકો એટલા નિર્જળા કરવાના છે. 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક, તમારું બોડી જ્યાં સુધી તમને સાથ આપે ત્યાં સુધી તમારે નિર્જળા કરવાના. પછી તમને એવું લાગે કે હવે તમને ભૂખ લાગી છે કે તરસ લાગી છે, તો ત્યારે તમારે પહેલું ગ્રીન જ્યુસ બનાવીને લઈ લેવાનું છે. બાકી આખો દિવસ ફ્રૂટ સલાડ, જ્યુસ એ બધું લેવાનું છે. એટલે મોર્નિંગમાં ઓનલી એર ફાસ્ટિંગ કરવાનું છે. પછી ટીનુબેન પટેલ કહે છે કે સીતારામબેન, મેં આજથી ન્યૂ ડાયટ સિસ્ટમ ચાલુ કર્યું છે અને મારું વજન 108 કિલો છે, તો તમારું પણ આ સિસ્ટમ કરશો એટલે તમારું પણ ઉતરી જશે. મહિનામાં 5 કિલો વજન ઉતરે છે, એટલે તમારું બોડી કેટલું હિલિંગ કરે છે એના ઉપર આધાર રાખે છે. કોઈનો 5 ઉતરે, કોઈનો 7 ઉતરે, કોઈનો 8 ઉતરે છે,
પણ વજન તો આનાથી ઉતરે જ છે. એટલે આ સિસ્ટમ તમે સ્ટ્રિક્ટલી ટૂંકમાં જે નિયમો છે એ નિયમ પ્રમાણે કરજો એટલે વજન તમારું ચોક્કસ ઉતરી જશે. પછી કાજલબેન કહે છે કે હાલો દીદી, હું કાજલ ચૌહાણ, લીંબુ શરબતમાં ગોળ નાખવાનું પછી બીજું શું નાખવાનું લીંબુ શરબતમાં? તો લીંબુ શરબતમાં આપણે જે રીતના આપણે ખાંડનું લીંબુ શરબત બનાવીએ છીએ એ જ રીતના બનાવવાનું છે. એમાં આપણે ખાંડની જગ્યાએ ખાલી ગોળ નાખવાનું છે, બાકી તમે બધું નાખી શકો. એમાં તમે આદુ ખમણીને નાખી શકો, લીંબુ નાખવાનું છે, પછી ખાંડની જગ્યાએ ગોળ નાખવાનો છે, પછી મરીનો ભૂકો સેજ નાખી શકો, સંચળ પાવડર તમે નાખી શકો. લીંબુ શરબત આપણે જે રીતે બનાવીએ છીએ એ જ રીતના બનાવવાનું છે, પણ ખાંડની જગ્યાએ ખાલી આપણે ગોળનો ઉપયોગ કરવાનો છે. પછી દિવ્યાબેન કહે છે કે એક જ દિવસમાં 3 વાર એનીમા કરવાનો છે, તો સવારે અને બપોરે 2 ટાઈમ તો કરવાનો જ છે 4 મહિના સુધી. 3 મહિના 4 મહિના જ્યાં સુધી તમારો વેટ લોસ ન થાય ત્યાં સુધી એનીમા કરવાનો છે. અને પછી તમે 1 ટાઈમ કરી નાખો તો પણ ચાલે, અને 3 ટાઈમ કરો તો એમાં કંઈ વાંધો નથી, એમાં કંઈ નુકસાન છે નહીં એનીમામાં. નિધિબેન ગોહિલ કહે છે કે એનીમામાં પાણી કેટલા ml લેવાનું છે? તો એનીમામાં પાણી તમારે શરૂઆતમાં છે ને ઝાઝું નહીં જાય, કારણ કે આપણું આંતરડું છે ને મળથી ભરેલું છે, એટલે શરૂઆતમાં પાણી નહીં જાય. જેટલું પણ પાણી જાય ત્યાં સુધી જવા દેવાનું, અને પ્રેશર આવે એટલે નળી કાઢી લોક બંધ કરી વાલ બંધ કરી અને આપણે ટોયલેટ જઈ આવવાનું છે. અને આપણે ડાબા પડખે સૂઈને લેવાનું છે, જમણા પડખે સૂઈને લેવાનું છે, અને ડોગી પોઝિશનમાં. આ 3 પોઝિશનમાં આપણે એનીમાં લેવાનું છે. એટલે પાણી તમારે જેટલું જાય એટલું જવા દેવાનું, અને આખો પોટ પણ વયો ગયો તોય ચિંતા નહીં કરવાની. અને જેટલું પછી રોકાય એટલું રોકવાનું. માનો કે શરૂઆતમાં ઝાઝો ટાઈમ ન રોકાય, 1 મિનિટ છે, 1.5 મિનિટ છે, જેટલું રોકાય એટલું રોકવાનું પાણીને. પછી તમને એવું લાગે કે પ્રેશર આવ્યું છે એટલે ટોયલેટમાં જઈ આવવાનું છે. ઝાલા વિજયભાઈ કહે છે કે 102 કિલો વજન છે, તો આનાથી તમારો વજન ઉતરી જશે. તમે સિસ્ટમ નિયમ પ્રમાણે ફોલો કરશો એટલે વજન ઉતરશે. પણ તમે એવું કહેતા હતા કે તમે કંઈક હીરા ઘસો છો અને કારખાનામાં જાઓ છો, તો તમારે ગ્રીન જ્યુસ તમને પ્રોબ્લેમ થાય, કારણ કે ગ્રીન જ્યુસ તમે ત્યાં લઈ ન શકો. અને સવારે તમે બનાવીને લઈ જઈ શકો. સવારે ઘરેથી તમે જાઓ ને ત્યારે કાચની બોટલમાં ભરવાનું છે, પ્લાસ્ટિકની બોટલમાં ન ભરતા, કાચની બોટલમાં ભરી અને તમે ત્યાં ગ્રીન જ્યુસ લઈ જઈ શકો. પણ ગ્રીન જ્યુસ પીધા પછી તમને 1-1.5 કલાક પછી પ્રેશર આવે તો ત્યાં તમારે ટોયલેટની વ્યવસ્થા હોવી જોઈએ. એ મહિડા જયેશ આઈડી છે, આઈ થિંક રંજન નામ છે, અને કહે છે કે દીદી તમે વિડીયોમાં તારીખ લખો ને તો મને ખબર પડે. દીદી મારે દવા ચાલુ છે તો એનીમાં લેવાય? તો તારીખ તો હું ટ્રાય કરીશ, પણ હવે તારીખ મને યાદ રહેતી નથી. અને તમારે દવા ચાલુ હોય તો તમે એનીમાં લઈ શકો, દવા ચાલુ હોય તો તમે આ સિસ્ટમ કરી શકો. કોઈ પણ દવા તમારે ચાલુ હોય, એલોપેથિક હોય કે આયુર્વેદિક હોય, આ સિસ્ટમમાં કોઈ નુકસાન છે જ નહીં. એટલે આ સિસ્ટમ તમે ગમે ત્યારે કરી શકો, ગમે તે ઉંમરનું વ્યક્તિ કરી શકે, મોટી ઉંમરનું પણ કરી શકે, નાની ઉંમરનું પણ કરી શકે. અને કોઈ પણ દવા ચાલુ હોય તો તમે એનીમાં કરી શકો. એનીમામાં કાંઈ નુકસાન નથી અને આ સિસ્ટમમાં પણ કાંઈ નુકસાન નથી. પછી માનસી ચૌહાણ કહે છે કે દીદી તમે આ સાડીમાં બહુ જ મસ્ત લાગો છો. અત્યારે વાડીએ જમતા તમારો બ્લોગ જોઈએ છીએ બધા. અચ્છા એવું છે માનસી, તું વાડીનું નામ તો લે જ માં. અને વાડી બહુ જ ગમે, નૈત્રીના પપ્પાને બહુ ગમે, નૈત્રીને બહુ ગમે, પણ અમારા વાડી છે નહીં અને વાડી અમે કંઈ લઈ શકીએ એવી નથી. પછી આર્ટ વિથ ધ્યાના એવું આઈડી છે કે બહુ મસ્ત સમજાવો છો. કે થેન્ક યુ, તમારો પણ ખૂબ ખૂબ આભાર. પછી અર્ચનાબેન પટેલ કહે છે કે આ સાડી ખરેખર બહુ સરસ લાગે છે તમને. જાગૃતિબેન તમારા ડાયટથી મારે 10 દિવસમાં જ 3 kg લોસ થયું છે. થેન્ક યુ સો મચ, તમે ખૂબ સરસ ગાઈડ કરો છો. તો અર્ચનાબેન તમારો પણ ખૂબ ખૂબ આભાર. અને તમારું 10 દિવસમાં 3 kg વેટ લોસ થયું છે એ પણ સારું કહેવાય. આગળ ચાલુ રાખજો, હજી પણ વેટ લોસ તો થશે જ. ત્યાગીણીબેન પટેલ કહે છે કે એનીમાં કેવી રીતે લેવાય? તો મેં શરૂઆતમાં જ સમજાવી દીધું છે કે એનીમાં કઈ રીતના લેવો. એનીમાંનો આજે તો છે ને આ પોટ પાસે લઈને જ બેઠી ડબ્બો, કારણ કે બહુ બધાની કોમેન્ટ આવે છે કે એનીમાં શું છે, એનીમાં સમજાવો, એનીમાં કેવી રીતે લેવું, એટલે ખ્યાલ ન હોય એટલે બિચારા પૂછવાના જ છે. તો કોમેન્ટનો જવાબ મેં કાલે આપ્યો હતો, પણ હું થોડુંક કહેતા ભૂલી ગઈ છું. આ બેન છે વિશાલ પટેલ આઈડી છે, અને કહે છે કે બહુ જ મસ્ત સમજાવો છો. હું 2 ટાઈમ એનીમાં લઉં છું, સવારથી સ્કૂલમાં હોઉં છું, પાણી પણ નથી લેતી, બપોરે ગ્રીન જ્યુસ લઉં છું, અને સાંજે 4 વાગે રોટલો અને 3 ભાગનું શાક લઉં છું, અને રાત્રે ફ્રૂટ લઉં છું. તો એમાં એવું છે કે જો તમે છે ને 4 વાગે જમો છો રોટલો
અને શાક તમે 4 વાગે લ્યો છો એની જગ્યાએ તમે રાત્રે લ્યો. અહીંયા થોડીક તમારી ભૂલ છે કે 4 વાગ્યા એટલે એ બપોરનો ટાઈમ થયો, એટલે આપણે બપોરે જમવાનું નથી, આપણે રાત્રે જમવાનું છે. તો તમે છે ને શક્ય હોય તો રાત્રે જમો. 4 વાગે તમે ફ્રૂટ લઈ લો, એવું હોય ને તો રાત્રે જે તમે ફ્રૂટ લ્યો છો ને એની જગ્યાએ તમે 4 વાગે ફ્રૂટ લઈ લો. અને સાંજે તમે 3 ભાગનું શાક અને રોટલો તમે સાંજે લઈ શકો. આ ટ્રાય કરીને પણ જોઈ લેજો. પછી અંજુબેન આહિર કહે છે કે હું રોજ ચા પીતી, મેં ચા સાવ બંધ જ કરી દીધી છે. હું 5 કલાક નિર્જળા કરું છું, એક ટાઈમ જમું છું, બાકી ફ્રૂટ વધારે લઉં છું. મારે વેઇટ નથી ઉતારવો. મેં 3 મહિનામાં 18 kg ઉતાર્યો છે. મારી હાઇટ ફૂલ છે. અત્યારે મારો વેઇટ 57 છે, પણ એકદમ પતલી એન્ડ મસ્ત લાગું છું. હું ખૂબ ખુશ છું અને કંઈક અલગ જ અહેસાસ થાય છે. તો બસ સેમ મારી સાથે પણ આ જ થયું છે. કારણ કે આ ડાયટ કરીએ છીએ એટલે વેઇટ લોસ તો થાય જ છે. જે આપણે નિયમો કીધા છે એ નિયમો બધા આપણે પાડીએ એટલે 1 મહિનામાં 5-7 કિલો વજન ઉતરી જાય છે. અને મારી સાથે પણ આ જ થયું હતું. તમારો 18 કિલો ઉતરો છે, મારો 30 કિલો ઉતરો છે, તો વિચાર કરો હું કેટલી ખુશ હશું. હા, કહેવાવાળા કહે છે કે એ નથી સારી લાગતી ને આમ છે ને તેમ છે ને, પણ ઘણી વાર થાય કે આપણે છે ને 2 પ્રકારના લોકો મળે છે. એક એવું કહેવાવાળા છે કે તું નથી સારી લાગતી, પહેલાં આના કરતાં તો તું પહેલાં સારી લાગતી હતી, તો તું પાછી એવી થઈ જાય, જમવાનું ચાલુ કરી દે, આમ ન કરાય તેમ ન કરાય, આવું બધું કહે છે. અને એક એવું કહેવાવાળા છે કે ના, ખરેખર આપણો વેઇટ કંટ્રોલમાં હોય તો આપણને મજા આવે, આપણો કોન્ફિડન્સ વધે, આત્મવિશ્વાસ આપણો વધી જાય અને આપણે ટૂંકમાં અલગ જ ફિલિંગ્સ આવે છે. કે અત્યારે હું પણ એ જ પરિસ્થિતિમાંથી ગુજરી રહી છું તમારી જેમ જ, કે પહેલાં હું જાડી હતી ને તો થોડું મને સ્ટેજ ઉપર પણ થોડો સંકોચ થતો પ્રોગ્રામ આપતી ત્યારે, અને હવે મને એવું કાંઈ જ નથી થતું. અને આમ એમ કહું ને કે આપણે આમ હવામાં ઉડતા હોય ને એવું લાગે કે આપણે આમ હવામાં ઉડીએ છીએ, એટલી મજા આવે આપણને વેઇટ લોસ થઈ જાય ને એટલે. અને મારે જો નૈત્રી નાની છે એટલે એની પાછળ દોડાદોડી થાય, ઉજાગરા થતા હોય, પણ તોય આપણને એટલો થાક ન લાગે. અને આ તો પાછી નેચરલ ડાયટ સિસ્ટમ છે. આમાં આપણે બધું જે નેચરલ જ ખાવાનું છે, ભગવાને જે આપ્યું છે એ જ ખાવાનું છે. એટલે બીજા કાંઈ પ્રોબ્લેમ પણ એવા નથી થતા. કે કાલે જ નહીતર એક બેન કહેતા હતા કે સ્કિનનો પ્રોબ્લેમ, આપણે સ્કિન ઢીલી થઈ જાય છે, પણ જો મારે એવું કાંઈ નથી થયું. નહીંતર 30 કિલો વજન ઉતરો હોય, તમે એમને ઉતાર્યો હોય તો 100% તમારી સ્કિન ઢીલી થઈ જાય. પણ મને એવું કાંઈ નથી થયું. ઘણાને છે ને અહીંયા આંખના કુંડાળા થઈ જાય, ઘણાને દાજ પડી જાય, પણ મને એવું કોઈ જાતનું કંઈ નથી થયું. કારણ કે આપણે જે ખાઈએ છીએ એ બધું નેચરલ ખાઈએ છીએ, બધું ભરપૂર ન્યુટ્રિશન આપણને એમાંથી મળે છે. લીલા પાંદડામાંથી સ્પ્રાઉટ ખાઈએ છીએ, નાળિયેરનું પાણી પીએ છીએ, લીંબુ પાણી પીએ છીએ, પછી આપણે નાળિયેરનું કોકોનટ મિલ્ક પીએ છીએ, અને નાળિયેરના દૂધથી એકદમ સ્કિનમાં ગ્લો આવી જાય છે. એટલે બધું આપણે નેચરલ ખાઈએ છીએ, એટલે એવો કંઈ પ્રોબ્લેમ આમાં આવતો જ નથી. અને બાકી એક્સરસાઇઝ કરવાની છે નહીં એટલે થાકે લાગતો નથી. ખાલી ઓનલી આપણે 4-5 કલાક નિર્જળા કરવાના છે. અને એ તો તમને જે લોકોનો વેઇટ લોસ થશે ને એ તો હવામાં ઉડશે. અને હું તો અત્યારે એટલી ખુશ છું ને કે જેની વાત જ જવાની. એટલે જ મને એવો વિચાર આવ્યો કે હું આ વિડીયો શેર કરું, જેથી કરીને લોકોને ફાયદો થાય. અને અંજુબેન કે છે એ પણ ખૂબ ખુશ છે. એટલે કેવું થાય, પહેલાં ખબર છે આપણો વજન વધારે હોય ને તો આપણે અમુક કપડાંય ન પહેરી શકીએ. વેસ્ટર્ન કપડાં આપણે પહેરવા હોય. હમણાં જે મેં સાડી પહેરી હતી ને એ સાડી હું જાડી હતી ને ત્યારે મેં પહેરી હતી. પછી કેટલો ટાઈમ પછી પાછી સાડી ટૂંકમાં હવે હું પહેરું છું, પાતળી થઈ ગઈ ને એટલે. નહીં તો પહેલાં તો મને સાડી પહેરવાનું મન ન થાય. અને એમાંય તે છે ને નેટવાળી સાડી ને એવી આછી સાડી હોય ને તો પહેરું જ નહીં, કારણ કે પહેરીએ તો પેટ દેખાય. એટલે મને તો મેળ આવતો જ નહીં. પણ હવે હું બધી સાડી, ચોલી બધું પહેરી શકું છું. એટલે આપણા હવે કપડાં બધા સૂટ કરે. વેસ્ટર્ન કપડાં પણ હવે હું પહેરું છું. પહેલાં વેસ્ટર્ન કપડાં એટલા ન પહેરી શકતી, કે બહાર ગયા હોય તો હવે વેસ્ટર્ન કપડાં પણ પહેરી લઈએ. એટલે એવું છે કે આપણું વેટ લોસ થાય ને એટલે આપણે બધું સૂટ કરે. પછી મનીષાબેન ફોકિયા કહે છે કે જય માતાજી દીદી, મેં પણ નિર્જલા ચાલુ કર્યા 7 કલાકના, પણ ગ્રીન જ્યુસથી વોમિટ થાય છે અને ચક્કર આવે છે, પેટમાં પણ દુખે છે. તો બેન તમે છે ને નિર્જળા 7 કલાકના કરો છો એની જગ્યાએ તમે 4 કલાકના કરી નાખો. કારણ કે ધીમે ધીમે તમે આદત પાડજો નિર્જળા 7 કલાકના, પછી તમે કરી શકશો. હજી શરૂઆત છે તમારે, એટલે અત્યારે તમે 4 કલાકના જ નિર્જળા કરો. અને ગ્રીન જ્યુસમાં તમને વોમિટિંગ થાય છે એટલે દાડમ તમે અડધું નાખતા હોય તો એનાથી પણ થોડુંક ઓછું નાખજો. અને જ્યુસ ધીમે ધીમે પીજો, સીપ કરીને પીવાનું છે. ભલે 1 ગ્લાસ પીતા 20 મિનિટ કેમ ન થાય, 25 મિનિટ કેમ ન થાય, અડધો કલાક કેમ ન થાય, પણ ધીમે ધીમે ગ્રીન જ્યુસ પીજો. કારણ કે દાડમ નાખ્યું છે એટલે એકારે નહીં પીવાનું. એકારે પી લે તો વોમિટિંગ થાય.
અને ચક્કર આવે છે એટલે તમે 2 ટાઈમ એનીમા સરખો કરજો. સૂતા લેજો, એનીમા પહેલાં ડાબા પડખે સૂઈને લેજો, પછી જમણા પડખે અને પછી ડોગી પોઝિશનમાં. એનીમા સરખો થશે એટલે ચક્કર નહીં આવે. અને રાત્રે વ્યવસ્થિત જમી લેજો. 30% તમે હમણાં ન રાખતા ચક્કર આવે છે એટલે, ભલે 50% 60% તમે જમી લો. અને પહેલાં થોડુંક કાચું ખાઈ લેવાનું, ફ્રૂટ છે થાળી ભરીને, અને પછી જમી લેવાનું. એટલે આપણે એમ થાય કે પેટ પણ ભરાઈ ગયું અને સ્ટમક ફિલિંગ આવી જાય. બસ આ રીતે કરશો એટલે તમને પ્રોબ્લેમ નહીં થાય. મૈત્રીબેન કહે છે કે એનીમા એટલે શું? તો મેં શરૂઆતમાં જ આજના વિડીયોમાં સમજાવી દીધું કે હું અંજુબેન આહી દ્વારકાથી છું અને દૂધ નેચરલ છે, તો એ કેમ ના લઈ શકાય? મને થોડુંક સમજાવજો ને પ્લીઝ. તો અંજુબેન, ઘણા બધા લોકોને આ પ્રશ્નો હશે કે દૂધ કેમ ન લેવું. ન્યૂ ડાયટ સિસ્ટમના નિયમમાં તો દૂધ સાવ બંધ જ કરાવે છે કે આપણે મિલ્ક પ્રોડક્ટ લેવાની જ નથી. કારણ કે એક તો એમાં ભરપૂર ચિકાસ છે, દૂધ છે, ઘી છે, માખણ છે, એટલે ભરપૂર એમાં ચિકાસ છે. અને બીજું એ કે આપણે સૃષ્ટિમાં નજર કરીએ તો કોઈ પારકીમાંનું દૂધ નથી પીતા. પારકીમાંનું દૂધ કોઈ પશુ પ્રાણી તમે જોઈ લો, કોઈ પણ જોઈ લો, પરાઈમાંનું દૂધ કોઈ નથી પીતા સિવાય કે આપણે બધાનું દૂધ પીએ છીએ. ગાયનું, ભેંસનું, ઘેટાનું, બકરાનું, પછી આપણે ખબર ન હોય કે ઊંટણીનું દૂધ એ આપણે પી લીધું હોય. એટલે બધાનું દૂધ આપણે પીએ છીએ. પણ પશુ છે, મૂંગા પ્રાણી છે, એને ખબર છે કે પારકીમાંનું દૂધ છે એ એના બચ્ચા માટે છે, ગાયનું દૂધ છે એ એના વાછડા માટે છે, ભેંસનું દૂધ છે એ એની પાડી માટે છે, આપણા માટે નથી. આપણને જ્યાં સુધી જરૂર હતી દૂધની, ત્યાં સુધી ભગવાને આપણા માટે દૂધ આપ્યું જ છે. આપણી માતાને ભગવાને બધી વ્યવસ્થા કરીને જ મોકલા છે આપણને. જ્યાં સુધી આપણને 6 મહિના, 8 મહિના, વર્ષ દી સુધી, જ્યાં સુધી આપણને દૂધની જરૂર હતી ત્યાં સુધી આપણી માતાને ભગવાને દૂધ આપ્યું છે. અને જેવું આપણને ભગવાને દાંત આપ્યા એટલે આપણી માતાનું દૂધ ખેંચી લીધું ભગવાને. એટલે ભગવાન એવું કહે છે કે હવે તારે દૂધની જરૂર નથી. તારે જરૂર હતી જ્યાં સુધી દાંત નહોતા ત્યાં સુધી મેં તારા માટે વ્યવસ્થા કરી, તારી માતાને દૂધ આપ્યું. પણ હવે તને દાંત આવ્યા છે એટલે માતાનું દૂધ આપોઆપ ખેંચાઈ ગયું. પછી એ જ માતાને પાછું બીજું બાળક આવે, બીજું બાળક એ માતાને આવ્યું હોય તો એ માતા પાછી એના મોટું બાળક હોય એને દૂધ નહીં આપે. જે નાનું બાળક છે એને તમે, મોટા બાળકને તમે કહેશો ને કે આને દૂધ પીવડાવે તો એમ કહેશે કે આ દૂધ આના માટે નથી, આ જે નાનું બાળક જન્મ્યું છે એના માટે છે. તો આપણી માં પણ આપણને બીજી વાર દૂધ નથી પીવડાવતી, તો આપણે પરાઈમાંનું દૂધ શું કામ પીએ? એ એના બચ્ચા માટે છે. આપણે એને જ્યારે એનો વાછડો આપણે દોવા જઈએ ત્યારે આપણે એને થોડી વાર એને આપીએ છીએ અને પછી આપણે દૂધ પીતું હોય ને આપણે એને ખેંચી લઈએ તો એનો કેટલો નિસાસો લાગે, એનો કેટલો આત્મા ઓલો થતો હશે. અને એ દૂધ આપણે પીએ છીએ તો એ જે માતા દૂધ આપે છે તો એનો કેટલો જીવ ઓલો થતો હશે કે આ દૂધ મારા બચ્ચાને વછોડાવી લીધું. કોઈ પારકીમાંનું દૂધ પીતા નથી. આપણે દૂધ પીવું હોય તો આપણે નાળિયેરનું દૂધ કાઢી શકીએ, પછી બદામનું દૂધ કાઢી શકીએ, મગફળીનું દૂધ કાઢી શકીએ, પછી આપણે સોયાબીનનું દૂધ કાઢી શકીએ. આ બધા જ દૂધ અને આપણા શરીર માટે સારા છે. પછી કંચનબેન કહે છે કે નૈત્રીનો મગજ હટી ગયો. હા, હવે નૈત્રીબેનનું તો કાંઈ નક્કી ન હોય ક્યારે મગજ જાય. પછી ધરમસિંહભાઈ પટેલ કહે છે સીતારામ ચાચાથી લાઈક સાથે ખૂબ સરસ ફેમિલી રૂટીન. નૈત્રીબેનની મોબાઈલની મગજમારી, જબરી મગજમારી. અરે બહુ જબરી છે, બોલવામાં એવી જબરી છે. પછી મહેશ પટેલ કહે છે કે દીદી નિર્જળા કરવાથી વેટ લોસ થાય છે? હા, થાય છે વેટ લોસ તો. પછી મહિડા જયેશભાઈ કહે છે કે દીદી મારે દવા ચાલુ છે તો ડાયટ સિસ્ટમ કરી શકું? હા, તમારે દવા ચાલુ હોય, કોઈ પણ દવા હોય ચાલુ, તમે એ દવા ચાલુ રાખજો અને આ સિસ્ટમ પણ ચાલુ રાખજો. તમે રાખું છું કે તમને લોકોને તમારી કોમેન્ટના જવાબ મળી ગયા હશે અને જેટલી પણ મને સમજણ છે એટલું બધું હું તમને કહીશ. જ્યાં મને ખબર નહીં પડે ત્યાં હું તમને કહીશ કે એ મને ખબર નથી અને એ મેં ક્યારેય અનુભવ કર્યો નથી. તો બસ છતાં પણ કાંઈ કોમેન્ટ બાકી રહી ગઈ હોય તો ફરીથી કોમેન્ટ કરજો અને પાછા મળશું પાછા નવા વિડીયો સાથે. તો આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય સિયારામ, જય રામજી કી.